મારું નામ શેખ ઉઝમા છે અને હું અહીંયા પેશન્ટ છું. અહીંયા અનુભવ ખૂબ જ સારું છે. કેટલા બધા ડોક્ટરો છે અને સ્ટાફ પણ ખૂબ જ સારું છે. અહીંયાની જે આયોજના કરવામાં આવી છે બહુ જ સારી છે. બધા પેશન્ટ માટે, ડોક્ટર માટે અને સ્ટાફ માટે બધા માટે બહુ સારી આયોજન કરવામાં આવ્યું છે અહીંયા. હા, ખૂબ જ જરૂર છે કેમ કે કેટલાક પેશન્ટ હોય છે બહાર નથી નીકળી શકતા અને પૈસાના લીધે પણ નથી જવાતું, તો એ અહીંયા આવી શકે છે ને ખૂબ જ સારું છે આયોજન. ડોક્ટરોની ખૂબ જ સારી સૂચના હતી. આપણે જે પ્રોબ્લેમ બતાવ્યો એનું ખૂબ જ સરસ એમને સોલ્યુશન આપ્યું છે અને શું કરવું જોઈએ અને એની દવા ને બધું જ ખૂબ જ સારું છે અહીંયા. કુરેશી સમીર. કુવેસ શાળામાં જે મકરવા વિસ્તારમાં આવેલ છે તેમાં આજે ફ્રી મેડિકલ એબીસી ગ્રુપ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તે ખૂબ જ સારું કેમ્પ છે અને એમાં ઘણી મોટી માત્રામાં બધા જે છે વાલીઓએ જે ગામના વિસ્તારના લોકો છે એમણે ભાગ લીધો હતો. તે ખૂબ જ સારું છે. ઓર્થોપેડિક હતા, ફિઝિશિયન હતા, ગાયનેક પ્રોબ્લેમ વાળા જે છે એ હતા, પછી આંખ કાનના જે છે એ ડોક્ટર હતા. અલગ અલગ બધા 28 જેટલા ડોક્ટરો અહીંયા હાજર રહ્યા હતા. જે ફ્રીમાં ઈલાજ નથી જે પૈસા આપીને ઈલાજ નથી કરાવી શકતા એ પણ અહીંયા આવીને ફ્રીમાં છે એ પોતાનો ઈલાજ કરાવી શકે છે અને લાભ લઈ શકે છે આનો. હા, વધારે હોય તો વધારે લોકોને ફાયદો પણ થશે. મારું નામ સઈદ અહમદ અબ્દુલ્લા પટેલ છે અને હું કુવેસ શાળાનો ટ્રસ્ટી અને સંચાલક છું. આ શાળા અમારા વાલિદ સાહેબ અબ્દુલ્લા એમ પટેલે 2001માં શરૂ કરી હતી અને તેમનો ઉદ્દેશ એક જ હતો કે આપણી મુસ્લિમ કોમ્યુનિટીના અને એના ગરીબ જે પણ લોકો છે એ લોકોને વધુમાં વધુ લાભ મળે એ ઉદ્દેશથી એમણે આ શાળા ખોલી હતી. અને ત્યાર પછી હું તો સાઉથ આફ્રિકા હતો, પરંતુ અહીંયા અમારા વાલિદ સાહેબના ઇન્તેકાલ પછી અહીંયા આવી અને આ શાળાને જેમ જેમ આગળ વધે અને લોકો આનો વધારે લાભ લે એવો ઉદ્દેશથી અમે આ શાળા ચલાવીએ છીએ. આગળ આયોજન એ જ છે કે આ શાળા ખૂબ જ ગરીબ વિસ્તારમાં આવેલી છે, તો અહીંના લોકોને દરેક રીતે વધુમાં વધુ લાભ મળે. એજ્યુકેશનનો લાભ, જે પણ મેડિકલનો લાભ કે જે પણ સમાજને જે પણ લાભની જરૂર હોય એ લાભ અમે અપાવી શકીએ. અને એની અંદર મુન્નાભાઈ કે જે એબીસી ટ્રસ્ટના પ્રમુખ છે એવા લોકો અને એમનો પણ ખૂબ સાથ અને સહકાર રહ્યો છે. અને આ કેમ્પનું આયોજન એમની સાથે મળી અને સજ્જાદભાઈ બોઝ કે જે જુહાપુર એક્સપ્રેસ ચલાવે છે એમના સહયોગથી અને મારી શાળાના આચાર્ય ઝહીરભાઈ શેખ તેમને પણ ખૂબ ભોગ આપ્યો છે. અને આ શાળાના જેટલા પણ શિક્ષકો છે અને જેટલા પણ સાથે કામ કરનારા કોલીગ છે એ બધાએ ખૂબ જ સાથ અને સહકાર આપ્યો છે અને હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. ઝહીરભાઈ, તમે આ સ્કૂલના આચાર્ય છો. આજે તમારી શાળામાં મેડિકલ કેમ્પ યોજાય, એના વિશે તમારો શું અનુભવ છે? આ શાળા લગભગ 12 થી 15 વર્ષથી ચાલે છે, પણ શાળામાં પહેલીવાર મેડિકલ કેમ્પનું આયોજન થયું. એના માટે હું સૌથી પહેલાં તો મુન્નાભાઈનો ખૂબ ખૂબ આભારી છું,
જે એબીસી ગ્રુપના ચેરમેન છે. ત્યાર પછી હું મારા ટ્રસ્ટી શ્રી સઈદ પટેલનો આભારી છું. અને આ મેડિકલ કેમ્પની યોજનામાં જે શિક્ષકોએ લાભ લીધો છે, જે શિક્ષકોએ સાથ સહકાર આપ્યો છે, એમનો પણ આભાર માનું છું. અને આ ગ્રુપમાં લગભગ અહીંયા આ વિસ્તારની ઘણી બધી ગરીબો લોકો છે. આ ગરીબ લોકોએ આ કેમ્પનો લાભ લીધો છે. અને હું એવું ઈચ્છું છું કે આ કેમ્પ દર વર્ષે થવો જોઈએ. દર વર્ષે આ વિસ્તારના લોકોને લાભ મળવો જોઈએ. આ વિસ્તારમાં ગરીબ વસ્તી છે, તો કેટલા ગરીબોએ લાભ લીધો? આ વિસ્તારમાં ગરીબ વસ્તી છે, લગભગ તો અહીંયા આજે 500 થી 600 લોકોએ લાભ લીધો છે. પણ વિસ્તારના હિસાબે જોઈએ તો લગભગ ઓછું છે. મારો એવો ગણતરી એવી હતી કે 1000થી વધારે લોકો અહીંયા લાભ લેવા કેમ્પનો. પણ હવે એવી ઈચ્છા રહેશે અમારી કે આ કેમ્પ બીજી વાર જો યોજાય તો એ ટાર્ગેટ પણ અમે ઇન્શાલ્લાહ પૂરું કરીશું. તમારું નામ અને પરિચય આપશો. હું એબીસી ટ્રસ્ટનો પ્રેસિડેન્ટ મુન્નાભાઈ શેખ રાયખડ. મારી ઓફિસ છે ને હું એબીસી કાર્યાલય તરફથી મેડિકલ કેમ્પ કરું છું. આજે તમે કોઈ પ્રાથમિક શાળામાં કેમ્પ કર્યો, મેગા મેડિકલ કેમ્પ, તો આની અંદર પહેલે કેટલા કેમ્પ કર્યા? આનાથી પહેલાં હું લગભગ 200થી પણ વધારે મેડિકલ કેમ્પ કરી ચૂક્યો છું. ને આજે કુવેર સ્કૂલમાં સઈદ પટેલ સાહેબ જે સ્કૂલના ઓનર છે તેમની જોડે એબીસી ટ્રસ્ટના સહયોગથી આજે એક મેગા મેડિકલ કેમ્પ કરવામાં આવ્યો હતો. એમાં લગભગ 50થી પણ વધારે ડૉક્ટર અહીંયા બેસાડવામાં આવ્યા હતા. આજે કેટલા પેશન્ટ ચેક કર્યા? આજે લગભગ 500થી 600 પેશન્ટોએ આ ફ્રી મેગા મેડિકલ કેમ્પનો લાભ લીધો છે. તેમાં